તો જો ભાઈના લગ્ન હે એટલા માટે આપણે અહીંયા ખરીદી કરવાને અહીંયા કને આપણે વ્હાઈટ જબ્બા ને બધું જોઈ રહ્યા. અહીંયા કને ભાઈએ લિસ્ટ બનાવીએ એના ભાઈના ને એમના કાકાના ને પપ્પાના ને કઈ સાઇઝ લાગે એમ કરીને. તો આટલા બધા આપણે મટીરિયલ હાલ ઘડી લેવાનું હોય. તો અહીંયા વ્હાઈટ જબ્બા આપણે જોઈ રહ્યા. બાકી જે બી શોપિંગ હતી ભાઈ ભૂજથી કરી આવ્યા હે. બસ આટલું. હવે થોડું ઘણું બાકી હતું તો હું આની સાથે આવ્યો આજે નખત્રાણા આપને એ પતાવવાનું હોય. અમે એક બે દુકાન કરી લીધી ઓલરેડી. હવે આ લાસ્ટ દુકાને એક છેનો ટ્રાય કર્યો હોય ભાઈએ. કેવો લાગ્યો? ફિટ હે? બરાબર હે. તમે પહેર્યું હોય ને એ છોટામાં છોટું જ રાખો, બધાનું સૌથી નાનું એ જ રાખો. પછી મોટું ખપે તે આપ લેતા હો. પછી શું છે આ વચ્ચેનું જોડો વાંચો બેવા. તો આ બધા ચેણા બેડા મેચ કરવા અને એ બધું કાઠું કામકાજ. આના કરતાં જીન્સ સારી પસંદ આવી, પહેરી, ગમી ગઈ, હાલો ભાઈ ફિટ ચલો બાય કરો હે ને. આ બધું પહેરવું ને સાઇઝમાં આપવી ને વળી સીવડાવવા દેવું ને એવું ને તેને લાંબી પ્રોસેસ થઈ જાય ને. કેરો તો થાકી ગયો હોય ભાઈ શોપિંગ કરી કરીને, એટલું બધું મગજમારી થાય રહી. આ જો અમારા રાઘુભાઈનું રોવાનું ચાલુ હોય હમણાં. કેમ કે કાલે ગણેશ ચતુર્થી પણ એની સ્કૂલમાંથી છૂટી નથી મળી અને પરમ દિવસે રવિવાર પણ પરમ દિવસે પણ છૂટી નથી મળી. મતલબ 2 દિવસ લગાતાર એને ભણવા જવું હોય અને એ એમ કહે કે હું કાલે ભણવા નહીં જાઉં. કંઈથી રોવેરી, અમે જમવા બેઠા ત્યાંથી રોવેરી એટલે કહે એક જ વાત, કાલે હું ભણવા નહીં જાઉં. તો જો આપણી નવી સમાજ બને રહીને તો આ જે જૂનો ભાગ હતો ને જૂની સમાજનો એ તોડવામાં આવશે ને. એટલે અમે યોગેશભાઈને આવ્યા એ જેટલા બી પંખા કે લાઇટ કે લાગેલી એક્સ્ટ્રા એ કાઢી નાખી ને બાકી બધું તોડી નાખશે. હવે કાલે યુટ્યુબમાં દેખાશો બાપા તમે. ઓમ આજે ભાગી નહીં અમે રસોડાની જેમ વાપરતા હતા. આજે ચૂલા હે, જૂના ચૂલા હે. તો જો આટલી જગ્યાએ કંઈક ને હવે આજે બલ ને એવું ફોક્સ ને બધી કાઢવી હે. બધા જૂના લાકડા જૂનું કન્સ્ટ્રક્શન ને બધું પણ હવે કાંઈ નહીં બચે, બધું તૂટી જશે. ને આ અમારો કાર્યાલય હતો એ પણ તૂટી જશે. પુરાના જાયગા તભી તો નયા આયેગા હે ના. તો તમને મારા બેકગ્રાઉન્ડમાં એક માઇક સંભળાતું હશે. જો એ શેના માટે એ અનાઉન્સમેન્ટ એ કાલે ગણપતિ બાપા આપણા બિરાજમાન થનારા વથાણ ચોકની અંદર અને 3 દિવસનો કાર્યક્રમ હે. તો એની અનાઉન્સમેન્ટ માટે આ રિક્ષા સવારથી ફરેરો આખા ગામમાં. તો જો સમાજમાં જે લાકડું વપરાણું હોય કેટલું જૂનું લાકડું હશે તેમ છતાંય કોઈ દાગ પડ્યો નથી. ગમે તે લાકડું જોયું, ઝીણી ઝીણી જે દાંડી એ જોશો તો ત્યાં બી કોઈ દાગ નથી અને મોટા લાકડામાં બી કાંઈ નુકસાન થયું નથી. અને છેલ્લી વાર આપણા કેમેરાના નજરથી આ સમાજને તમે જોઈ લો, પછી જોવા નહીં મળે. અને મારું સૌભાગ્ય કે મારા થ્રુ ઘણા બધા લોકો આ સમાજને જોઈ શકેરા. આના પછી તો શાયદ હવે બધું ખતમ થઈ જશે અહીંયા કને. તો જો ઘણું બધું રોઈ તેમ છતાં હવે રાઘવી ભણવા જવાનો વિચાર કરી લીધો, કેમ કે એમના બધા ફ્રેન્ડ્સ ભણવા જાય રહ્યા અને કાલે એક્ટિવિટીનું ને એવું કાંઈક તો સબ્જેક્ટ છે એના. અને આ જો ઝાડવું દોર્યું હોય મસ્ત. આમાં કલર નથી પૂર્યા તો પાપુ તે એ સ્કૂલમાં જઈને પૂરવાય. શું કરવું હોય તો અંદર એને પેન્સિલ યા કમોનિયા કલરથી અંદર રંગ પૂરી દેવાય અને ડાળીઓ હોય ને પાંદડા નહીં બનાવવાના. અચ્છા તઈ પાંદડા પછી ઓલું આપણે અંગ્રેજીમાં કર્યું હતું ને, ઓએ ફિંગરપ્રિન્ટ થી કર્યું હતું ને ઈ વાળું કરવાનું. ઓહો હવે કાલ ભણવા જઈશ ને? મન નથી. બધા જારા તો જવું પડી.